અમૂલ ડેરીની નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે। અમૂલની ચૂંટણીમાં આણંદ બેઠક પર ભાજપની જીત થઈ છે। ભાજપના કાંતિભાઈ સોઢા પરમાર વિજય થયા છે। કાંતિભાઈ સોઢા પરમારને 95 મત મળ્યા। પેટલાદ બેઠક પર ભાજપના બીના પટેલની જીત થઈ છે। માતર અને કઠલાલ બેઠક પર ભાજપના કબજે। માતર બેઠક પરથી ભાજપના ભગવતસિંહ પરમારનો વિજય થયો છે। કઠલાલ બેઠક પર ગેલાજી ઝાલાની જીત થઈ છે તો બોરસદ બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે। કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમારનો 52 મતથી જીત થઈ છે। કપડવંજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે। કોંગ્રેસના ભુરાભાઈ સોલંકીનો 11 મતથી વિજય થયો છે। અમૂલમાં કોંગ્રેસના 2 ઉમેદવારોનો વિજય થયો છે। અમૂલમાં ભાજપના 10 ઉમેદવારોનો વિજય થયો છે। એક વ્યક્તિગત બેઠક પર પણ ભાજપનો વિજય થયો છે। અમૂલમાં ભાજપનું સંખ્યાબળ કુલ 11 થયું છે। અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે। પ્રથમ રાઉન્ડમાં 4 બેઠકના પરિણામ જાહેર થયા। પેટલાદ બેઠક પર ભાજપના બીનાબેન પટેલ વિજેતા થયા છે। બીનાબેન પટેલને 88 માંથી 83 મત મળ્યા છે। તો અન્ય ઉમેદવાર રશ્મિબેન જાદવને 5 મત મળ્યા। આણંદ બેઠક પર ભાજપના કાંતિભાઈ સોઢા પરમારની જીત થઈ છે। કાંતિભાઈ સોઢા પરમારને 108 માંથી 79 મત મળ્યા છે। ખંભાત બેઠક પર રાજેન્દ્રસિંહ પરમારની જીત થઈ છે। રાજેન્દ્રસિંહ પરમારને 103 મતોમાંથી 84 મત મળ્યા। બોરસદ બેઠક પર કોંગ્રેસના રાજેન્દ્રસિંહ દેરસિંહજી પરમારની જીત થઈ છે। રાજેન્દ્રસિંહ પરમારને 92 માંથી 52 મત મળ્યા। અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં જે રીતે પરિણામો સામે આવી રહ્યા છે, બોરસદ બેઠક પરથી રાજેન્દ્રસિંહ પરમારનો વિજય થયો છે। ખાસ કરીને આ બેઠક છે તેને કઈ રીતે જુઓ છો? લાંબા સમયના જે પરિણામો હોય છે, સંઘર્ષ હોય છે, તેના બાદ આ પરિણામ મળ્યું છે। આંકલાવ અને બોરસદ વિસ્તારના તમામ મતદારોનો ખૂબ હૃદયથી હું આભાર માનું છું। આ 6ઠ્ઠી વખત મને વિજેતા બનાવ્યો છે। ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને ધારાસભ્ય અખાત પ્રયોગો કર્યા, અથાગ પ્રયત્નો, પૈસાની જોરી ફેડી લીધી, તેમ છતાં મારા કાંઠાગાળાના લોકોએ મારી પર સંપૂર્ણ વિશ્વાસ મૂકી અને મને વિજય બનાવ્યો છે। એ બદલ એમનો ખૂબ હૃદયથી હું આભાર માનું છું। જે અમૂલમાં ભ્રષ્ટાચાર કર્યો તો એ જ ભ્રષ્ટાચારથી મારી સામે ચૂંટણી લડ્યા હતા, તેમ છતાં લોકોએ પૈસાની નોંધ નહીં લીધી। મારા વિશ્વાસ પર અને મેં એમની પર જે વિશ્વાસ મૂક્યો એ કાયમ રાખ્યો છે, એમને હું ક્યારેય ભૂલી નહીં શકું। તો જે રીતે રાજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું કે તેમના ઉપર વિશ્વાસ રાખવા બદલ તમામ જે લોકો છે તેમણે આભાર વ્યક્ત કર્યો છે। કેમેરા પર્સન ધર્મેન્દ્ર સોલંકી સાથે ભાવેશ રાજપૂત, TV13 ગુજરાતી, આણંદ। અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં જે રીતે પરિણામો સામે આવી રહ્યા છે, જુદી જુદી બેઠક પર જે વિજેતા ઉમેદવારો છે તેઓ વાત કરી રહ્યા છે। TV13 સાથે અત્યારે રાજેન્દ્રસિંહ પરમાર છે। રાજેન્દ્રસિંહ, આપની બેઠકની વાત કરીએ તો આપ વિજેતા થયા છો। કેટલા કુલ મત હતા, કેટલા મતોથી વિજેતા થયા છો અને શું કહેશો? આજે ખંભાત તારાપુર બ્લોકમાંથી 105 મતમાંથી મને 84 મત મળ્યા છે અને હરેક ઉમેદવારને 19 મત મળ્યા છે અને 2 મત રદ થયા છે। આ તબક્કે હું ખંભાત તારાપુર પશુપાલક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ મારી જીત નથી, સમગ્ર પશુપાલકોની જીત છે અને આવનાર સમયમાં જે રીતે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા પ્રથમ સહકાર મંત્રી એવા અમિતભાઈ શાહ સાહેબનું જે સંકલ્પ છે સહકારથી સમૃદ્ધિનું, એ દિશામાં અમે સૌ આગળ વધીશું। ખાસ કરીને વાત કરીએ તો આપના ભૂતકાળની વાત કરીએ તો કેટલા સમયથી આ કામગીરી વ્યવસાય સાથે આપ જોડાયેલા છો? પશુપાલકો માટે આગામી સમયમાં શું મદદ કરી શકો? લગભગ છેલ્લા 15 વર્ષથી હું પશુપાલક મિત્રોની સાથે છું। 2 ટર્મથી ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકમાં છું અને હંમેશા પશુપાલકોની અને ખેડૂતોની આવક, જે રીતે મોદી સાહેબનું સપન છે આવક બમણી કરવાનું, એ દિશામાં અમે સૌ સાથે મળી કામ કરી રહ્યા છીએ। આભાર। તે રીતે તેઓએ જણાવ્યું કે આગામી દિવસોમાં પશુપાલકો માટે તેઓ ખાસ કામ કરશે। કેમેરા પર્સન ધર્મેન્દ્ર સોલંકી સાથે ભાવેશ રાજપૂત, TV13 ગુજરાતી, આણંદ।